નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી પીટી જાડેજાની પોલીસે પાસા હેઠળ અટકાયત કરીને જેલમાં ધકેલી દેવાતા સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી તંત્રને આવેદનપત્ર પાઠવીને ખોટી કાર્યવાહી અટકાવવાની માંગણી કરી હતી। રાજકોટ, જામનગર જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં આવેદન આપવાનો દોર શરૂ થઈ ગયો હતો અને હવે આ બધાની વચ્ચે ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। અમરનાથ મહાદેવ મંદિરની આરતી વિવાદમાં 5મી જુલાઈથી પાસા હેઠળ સાબરમતી જેલમાં બંધ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા આખરે હવે જેલ મુક્ત થશે। સરકારની સમીક્ષા બાદ પીટી જાડેજા સામે કરાયેલા પાસાનો હુકમ રદ કરવામાં આવ્યો છે। ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પીટી જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે પાસા હેઠળ ધરપકડ કરીને સાબરમતી જેલમાં તેમને મોકલી આપવામાં આવ્યા હતા। સમાચાર એવા સામે આવ્યા કે અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતી વિવાદમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। મહાઆરતી ન કરવાની ધમકી આપ્યાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરાઈ હતી। જોકે પીટી જાડેજા સામે કાર્યવાહીને લઈને સૌરાષ્ટ્રભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે પીટી જાડેજા આંદોલન સમયે અગ્રેસર હતા। રાજકીય કિન્નાખોરી રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે। નાના કેસમાં પીટી જાડેજાની સામે આવી કાર્યવાહી કરાઈ છે। એટલું જ નહીં, પીટી જાડેજાની સામેની આ જે કાર્યવાહી છે તેને લઈને ક્ષત્રિય સમાજ આક્રમક મૂડમાં આવી ગયું હતું। પીટી જાડેજા સામેની કાર્યવાહીને ક્ષત્રિય આગેવાનોએ વખોડી કાઢી હતી। અનેક જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજીને તંત્રને આવેદનપત્રો પાઠવીને ખોટી કાર્યવાહી અટકાવવાની માંગણી કરવામાં આવી હતી। અખિલ ભારતીય ગુજરાત રાજપૂત સંઘના પ્રમુખ પીટી જાડેજા સામે રાજકીય કિન્નાખોરી રાખીને પોલીસ તંત્ર દ્વારા સાવ સામાન્ય બાબતે ખોટી રીતે પાસાની અટકાયત કરી છે। તેના વિરોધમાં ઉપલેટા મામલતદારને રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું હતું। આ સિવાય ગોંડલ ક્ષત્રિય સમાજ દ્વારા પણ વિરોધ વ્યક્ત કરીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજાની પાસા તળે અટકાયતના વિરોધમાં રાજપૂત સમાજના આગેવાનોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ અનેક જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપીને સરકારની સામે બાયો ચઢાવી હતી। એટલું જ નહીં, અહેવાલ તો એવા પણ મળ્યા હતા કે ક્ષત્રિય સમાજે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી અને આખરે પીટી જાડેજાની સામે કરાયેલા આ પાસાના હુકમ રદ કરવામાં આવ્યો છે। સરકારની સમીક્ષા બાદ પાસાનો હુકમ રદ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં સક્રિયપણે ભાગ લેનાર ક્ષત્રિય આગેવાનમાં પીટી જાડેજાનું નામ મોખરે રહ્યું હતું। તેઓ અનેકવાર સરકારની સામે શાબ્દિક પ્રહારો પણ કરી ચૂક્યા છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી રાજપૂત આંદોલન સમયે સંકલન સમિતિથી જાણીતા બનેલા આ પીટી જાડેજા સાબરમતી જેલમાં બંધ હતા। અમરનાથ મંદિરમાં આરતી ન કરવાના મુદ્દે પીટી જાડેજા વિવાદમાં આવ્યા હતા। સમાચાર એવા મળ્યા કે રાજકોટ 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના બેનરો મંદિરની બહાર લગાવવામાં આવ્યા હતા, જેથી પીટી જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। બીએનએસની વિવિધ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। પીટી જાડેજા સામે જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી, જેના બાદમાં શુક્રવારે એટલે કે 4 જુલાઈ પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી અને સાબરમતી જેલ ખાતે તેમને લઈ જવામાં આવ્યા હતા। જો કે આ ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો। પીટી જાડેજા સામેની કાર્યવાહીને ક્ષત્રિય આગેવાનોએ વખોડી કાઢી હતી। હવે જો આપણે વાત કરીએ કે આ સમગ્ર વિવાદ ક્યાંથી શરૂ થયો, તો અહેવાલ એવા મળી રહ્યા છે કે રાજકોટ શહેરના કારખાનેદાર જસ્મીનભાઈ મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી તરીકે સાઈનગર સોસાયટીમાં રહેતા પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પીટી જાડેજાનું નામ આપ્યું હતું। જસ્મીનભાઈ મકવાણાએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે તેઓ પોતે 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે અને આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે।
પીટી જાડેજા અને અગાઉ મંદિરના ટ્રસ્ટી હતા, પરંતુ ગત તારીખ 21 એપ્રિલના સાંજે મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને મંદિરના પ્રવેશદ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેના એક દિવસ પહેલા એટલે કે તારીખ 20 એપ્રિલના રોજ સાંજે પીટી જાડેજાએ આ કારખાનેદાર જસ્મીનભાઈને ફોન કરીને 45 મિનિટ સુધી વાતચીત કરી હતી અને મંદિરમાં આરતી ન કરવાની ધમકી આપી હતી. આ ફરિયાદ બાદ પીટી જાડેજાની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે અંતર્ગત શુક્રવારે એટલે કે 4 જુલાઈના રોજ પીટી જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પીટી જાડેજાની ધરપકડનો વિરોધ પણ કર્યો હતો. એટલું જ નહીં, આ વિવાદમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ ગામોમાં ક્ષત્રિય સમાજના લોકોએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આવેદનપત્ર આપીને પાસા હુકમને રિવોક કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં, સરકારને ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન કરવાની પણ તેમને ચીમકી ઉચ્ચારી હતી. અને હવે આવામાં સમાજની આ માંગ બાદ સરકારે પાસાનો હુકમ રિવોક કર્યો છે. એટલે કે હવે આ કેસમાં પીટી જાડેજાને થોડીક રાહત મળી શકે તેમ કહી શકાય. તો આ મુદ્દે તમારું શું કહેવું છે? ક્ષત્રિય આગેવાનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કેટલું તથ્ય છે તે અમને કોમેન્ટમાં જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.